ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય સી.આર. પાટીલજી પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામજીના મંદિરે રામલલાજી દર્શને પાલનપુર ખાતેથી ભક્તો મોટી સંખ્યામાં અયોધ્યા દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય સી.આર. પાટીલજી પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામજીના મંદિરે રામલલાજીના દર્શને પાલનપુર ખાતેથી ભક્તો મોટી સંખ્યામાં અયોધ્યા દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા હતા. ત્યારે આ પ્રસંગે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભીખુસિંહ પરમાર, ગુજરાત ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ દ્વારા ટ્રેનને પાલનપુર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે ટ્રેન પાલનપુર રેલવે પોલીસ સ્ટેશન ખાતેથી રાત્રે 11:45 પ્રસ્થાન થયું હતું. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા આયોજિત અયોધ્યા યાત્રા માટે 3000થી વધુ લોકો પાલનપુરથી રવાના થયા હતા. અયોધ્યા યાત્રા જનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનોને કુમકુમ તિલક કરીને યાત્રા સુખદ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.